નમસ્કાર મિત્રો, આજે તમને ઉંબા હનુમાન મહારાજના દર્શન કરાવું છું. ઉંબેશ્વર મહાદેવના પણ દર્શન કરાવું છું. ત્યાં એક અતિ પ્રાચીન મૂર્તિ આવેલી છે. એમ કહેવાય છે કે આપનો કોઈ પણ સંકલ્પ હોય એ સંકલ્પ ધારીને તમે મૂર્તિને ઊંચી કરો અને જો મૂર્તિ ઊંચી થઈ જાય તો તમારો સંકલ્પ 100% સાચો પડે. તો એ મૂર્તિના પણ તમને દર્શન કરાવીશ. ઉંબેશ્વર મહાદેવ એમના પણ દર્શન કરાવું છું. હા, એક ખાસ વાત કે ત્યાં આગળ જે મૂર્તિ ઊંચકવાનો જે સમય છે એ લોકોએ થોડો ફેરફાર કરેલ છે કે શનિવાર, રવિવાર અને મંગળવાર સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી જ તમે તે મૂર્તિને ઊંચકી શકશો. મિત્રો, આ હનુમાનજી મહારાજનું છે જે ઉંબા હનુમાન નામે ઓળખાય છે. અતિ પ્રાચીન મંદિર છે આ. મિત્રો, આ હનુમાનજી મહારાજ છે જે ઉંબા હનુમાન નામે ઓળખાય છે. બહુ પ્રાચીન મંદિર છે. આપ એકવાર દર્શન જરૂર કરજો. એ ઉંબેશ્વર મહાદેવ શિવાલય પણ ત્યાં આવેલું છે. ભગવાન ભોળાનાથ સાક્ષાત ત્યાં બિરાજે છે. આપની બધી જ મનોકામના પણ ત્યાં પૂર્ણ થાય છે. એટલે આપણે ઉંબેશ્વર મહાદેવને પણ દર્શન કરીએ. જો મહાદેવનું મંદિર છે, બહુ પ્રાચીન મંદિર છે. સ્થળ પણ એટલું રળિયામણું છે. જો આ જે મૂર્તિ આપને દેખાય છે, આ એ જ મૂર્તિ છે. આપ જે દર્શન કરી રહ્યા છો, જે ચમત્કારિક મૂર્તિ કહેવાય છે કે આપનો કોઈ પણ સંકલ્પ હોય અને આપ મૂર્તિ ઊંચી કરો, જો સંકલ્પ સિદ્ધ થવાનો હોય તો મૂર્તિ આપોઆપ ઊંચી થશે. આપનો સંકલ્પ સિદ્ધ નહીં થવાનો હોય તો કેટલું પણ બળ કરશો, આપ એ મૂર્તિ નહીં ઊંચકી શકો. એ બહુ પ્રાચીન વૃક્ષની નીચે છે આ મૂર્તિ. એટલે એકવાર અવશ્ય આવો અને દર્શન કરો. બહુ અતિ મહત્વ પ્રાચીન મંદિર છે. મજા